એટલે આ બાજુ અહીંયા અમરેલીમાં રાજનીતિ ગરમાઈ છે, બનાસકાંઠામાં જિલ્લાનું વિભાજન અને આ બાજુ ચૈતર વસાવા પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ગંભીર આરોપ લગાવ્યા છે। તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા નહીં છેતર વસાવા છે ને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, ભાગલા પાડોની રાજનીતિ કરી રહ્યા છે, લોકોને તોડવાની રાજનીતિ કરી રહ્યા છે। અને આરોપ એટલા માટે લગાવવામાં આવ્યા છે કે ચૈતર વસાવા દ્વારા અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે। सरकार जो આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે। તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું। આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે। એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું। કોઈના બાપની તાકાત નથી અમને રોકે। આ છેતર વસાવા છેતરભાઈ નામ ને છેતર વસાવા નામ છે। ચૈતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ, ભીલ પ્રદેશની માંગણી કરવાની રાજધાની કઈ બનવાની કેવડિયામાં એમ કે છે કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે। રાજધાની કઈ બનાવવાની મુખ્ય શહેર તો કે કેવડિયામાં। એટલે આ ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબને મળીને મનસુખ વસાવા સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ। બોલો